હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે શિયાળા માટે એક હેલ્ધી વસાણું મગજતરી અને એમાંથી રાબ કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. શિયાળા માટે બનાવવામાં આવતા મેથી પાક, અડદિયા પાક, ગુંદર પાક, ખજૂર પાક કે સાલમ પાકની જેમ મગજતરી પણ હેલ્ધી વસાણું છે. કારણ કે શિયાળાની કડકડતી ઠંડીમાં સવારના ટાઈમ પર મગજતરીની રાબ બનાવીને પીવામાં આવે તો ઠંડીમાં શરીરને અંદરથી ગરમ રાખે અને કામ કરવાની સ્ફૂર્તિ આપે. શરદી ખાંસી જેવી અનેક બીમારી સામે આપણું રક્ષણ કરે. આ ઉપરાંત ઠંડા હવામાનને લીધે માથામાં દુખાવો થાય એમાં પણ રાહત મેળવી શકાય. કારણ કે એનું નામ મગજતરી છે, જે મગજની અનેક બીમારીઓ દૂર ભગાવે અને યાદશક્તિમાં પણ વધારો કરે. તો ચાલો આ ખૂબ જ હેલ્ધી વસાણાની રેસીપી શરૂ કરીએ. મગજતરી, જેને ઘણા લોકો રાબરી પણ કહે છે, એ બનાવવા માટે મેં અહીં 200 ગ્રામ મગજતરીના બી લીધા છે. એને ચાળણી વડે ચાળીને ચોખ્ખા કરી લઈશું, એટલે એમાં કોઈ કચરો હોય એ નીકળી જાય. ત્યાર પછી એને ઝીણા વાટી લઈશું. એની સાથે બાકીની સામગ્રીમાં 50 ગ્રામ બદામ, 25 ગ્રામ કાજુ, 25 ગ્રામ પિસ્તા, 25 ગ્રામ અખરોટ મગજ અને 25 ગ્રામ ચારોલી લીધી છે. આ દરેક ડ્રાયફ્રૂટને પણ ઝીણા વાટી લઈશું. 2 મુઠ્ઠી ભરીને વજનમાં 10 ગ્રામ મખાના લીધા છે. મખાના પહેલેથી જ શેકી લીધા છે, એને મિક્સર જારમાં વાટી લઈશું. 50 ગ્રામ ગુંદર લીધો છે, એને શેક્યા વગર મિક્સર જારમાં લઈને ઝીણો વાટી લઈશું. અને 100 ગ્રામ સિંગોડાનો લોટ લીધો છે. હવે એક નાની સાઇઝની વાડકી લીધી છે, એમાં એક અને બીજો અડધો એમ ટોટલ 1.5 ટેબલ સ્પૂન સૂંઠ પાવડર નાખીશું. 1 ટેબલ સ્પૂન ગંઠોડા એટલે કે પીપળા મૂળ પાવડર, 1 ટેબલ સ્પૂન ઝીણા વાટેલા ઇલાયચીના દાણા, 1 ટીસ્પૂન વાટેલા સફેદ મરી અને 1 ટીસ્પૂન વાટેલા કાળા મરી, 1/2 ટીસ્પૂન જાયફળ અને 1/2 ટીસ્પૂન જાવિત્રી પાવડર તેમજ 2 ટીસ્પૂન બત્રીસું નાખીને દરેક મસાલા એકબીજા સાથે સારી રીતે મિક્સ કરીશું. આ દરેક મસાલા, ડ્રાયફ્રૂટ, ગુંદર બધું જ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. હવે આ મિક્સ કરેલા મસાલા હમણાં સાઈડમાં રાખીશું. મગજતરીના બી ઝીણા કંસાર જેવા દાણેદાર વાટી લીધા. ગુંદર તદ્દન ઝીણો વાટીને એનો પાવડર કરી લીધો. એ જ પ્રમાણે મખાના પણ વાટી લીધા. દરેક ડ્રાયફ્રૂટને પણ મગજતરીના બીની જેમ થોડા દાણેદાર રહે એ પ્રમાણે વાટી લીધા. હવે આગળના સ્ટેપમાં એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું. મગજતરી શેકવા માટે મેં અહીં આશરે 250 ગ્રામ જેટલું હોમમેડ દેશી ઘી લીધું છે. એમાંથી 1 ચમચો ભરીને ફ્રાયપેનમાં નાખીશું. ઘી પીગળે એટલે એમાં વાટેલા મગજતરીના બી નાખીને મિક્સ કરીશું. હવે જરૂર પ્રમાણે એમાં બીજું 1 ચમચો ભરીને ઘી નાખીશું. મગજતરીના બી શેકવા પૂરતું જ એમાં ઘી નાખવાનું હોવાથી એકસાથે નાખવાને બદલે જરૂર પ્રમાણે ઉમેરીશું. હવે ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં તવેથા વડે કન્ટિન્યુ હલાવતા રહીશું. કારણ કે વાટેલા બીને શેકાતા વધારે વાર ન લાગે અને એમાં તવેથો ન ફેરવીએ તો તરત જ દાજી જાય. આશરે 6 મિનિટ પછી મગજતરીના બી શેકાઈ ગયા એટલે એમાં હલકો ગોલ્ડન કલર આવી ગયો અને એમાંથી સ્મેલ આવવા લાગી છે. માટે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરીને એને ફ્રાયપેનમાંથી એક પરાતમાં કાઢી લઈશું. અને આગળ ફરી એ જ ફ્રાયપેન સ્ટવ ઉપર મૂકીશું. ફ્રાયપેનમાં 1 ચમચો ભરીને ઘી નાખીશું અને ઘી પીગળે એટલે એમાં વાટેલો ગુંદર નાખીને મિક્સ કરીશું. આ બધું શેકવા માટે ગેસ ફ્લેમ જરૂર પ્રમાણે લો ટુ મીડિયમ અને મીડિયમ ટુ લો કરતા રહીશું. અને ફ્રાયપેનમાં કન્ટિન્યુ તવેથો ફેરવતા રહીશું. વાટેલા ગુંદરને શેકતી વખતે એમાં કણી થયેલી દેખાય છે, પણ ગભરાવાની જરૂર નથી. આશરે 4 મિનિટ પછી ગુંદર શેકાઈ ગયો, માટે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરીને એને પણ ફ્રાયપેનમાંથી પરાતમાં કાઢી લઈશું. અને આગળ ફરી એ જ ફ્રાયપેન સ્ટવ ઉપર મૂકીશું. હવે એમાં 2 ચમચા ભરીને ઘી નાખીશું. ઘી પીગળે એટલે એમાં વાટેલા ડ્રાયફ્રૂટ નાખીને મિક્સ કરીશું. વાટેલા ડ્રાયફ્રૂટને શેકાતા વધારે વાર ન લાગે અને એ તરત જ દાજી જાય, માટે ફ્રાયપેનમાં કન્ટિન્યુ તવેથો ફેરવતા રહીશું. આશરે 4 મિનિટ પછી ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા એટલે એનો હલકો અમસ્તો કલર બદલાઈ ગયો અને એમાંથી સરસ મજાની સ્મેલ આવવા લાગી છે. માટે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરીને એને ફ્રાયપેનમાંથી આગળ શેકેલી સામગ્રી સાથે પરાતમાં કાઢી લઈશું. ત્યાર પછી આગળ ફરી એ જ ફ્રાયપેન સ્ટવ ઉપર ચઢાવી એમાં 1 ચમચો ભરીને ઘી નાખીશું. અને ઘી પીગળે એટલે એમાં સિંગોડાનો લોટ નાખીને મિક્સ કરીશું. લોટ શેકવા પૂરતું જરૂર પ્રમાણે એમાં બીજું 1 ચમચો ભરીને ઘી નાખીશું. સિંગોડાના લોટને શેકાતા વધારે વાર ન લાગે અને એ તરત જ દાજી જાય,
માટે ફ્રાયપેનના તળિયા સુધી કન્ટિન્યુ ટવેઠો ફેરવતા રહીશું. આશરે 2 મિનિટ પછી લોટ હલકો અમસ્તો શેકાયો એટલે એમાં બબલ્સ થવા લાગ્યા. હજુ એને થોડીવાર માટે શેકીશું. બીજી 1 મિનિટ માટે લોટ શેકી લીધો એટલે એમાં હલકો ગોલ્ડન કલર આવી ગયો અને એમાંથી ઘી છૂટું પડી ગયું છે. હવે આનાથી વધારે આ લોટને શેકવાની જરૂર નથી, માટે ગેસ ફ્લેમ ઓફ કરીને એને ફ્રાયપેનમાંથી આગળ શેકેલી સામગ્રી સાથે પરાતમાં કાઢી લઈશું. પરાતમાં શેકેલા મગજતરીના બી, ગુંદર, ડ્રાયફ્રૂટ અને સિંગોડાનો લોટ બધું સાથે રાખ્યું છે. હવે એને ભેગું કરીશું. સાથે એમાં વાટેલા મખાના અને મસાલા ભેગા કરીને રાખ્યા હતા એ ઉમેરીશું. હવે આ બધું સારી રીતે મિક્સ કરીશું. હમણાં આ મિશ્રણ ગરમ છે ત્યારે જ એમાં 1 ટેબલસ્પૂન ખસખસ અને 18થી 20 જેટલા કેસરના તાળ નાખીને સારી રીતે મિક્સ કરીશું. કેસર નાખવું ઓપ્શનલ છે, તમારી ઈચ્છા અનુસાર નાખો કે ન નાખો તો પણ ચાલે. બધું સારી રીતે મિક્સ કરી લીધું અને વાટેલો ગુંદર શેકતી વખતે જે કણી થઈ હતી એ પણ મેશ થઈ ગઈ. હવે આ મગજતરી રેડી છે તો એને આ સ્ટીલના ડબ્બામાં ભરી દઈશું. હવે આ મગજતરીને લઈને એની રાબ બનાવીશું. એના માટે એક તપેલીમાં 1 કપ જેટલું દૂધ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું. દૂધ ગરમ થાય એટલે એમાં 2 ટેબલસ્પૂન જેટલી મગજતરી નાખીને સારી રીતે મિક્સ કરીશું. સાથે એમાં 1 ટેબલસ્પૂન ખાંડ નાખીને મિક્સ કરીશું. તમારે એના બદલે મિશ્રી નાખવી હોય તો તમારી ઈચ્છા અનુસાર નાખી શકાય. મગજતરીની રાબ જાડી કે પાતળી જેવી બનાવવી હોય દૂધમાં એટલી મગજતરી નાખવી. હવે દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી એને ઉકાળી લઈશું. હવે મગજતરીની રાબ તૈયાર છે, માટે ગેસ ફ્લેમ ઓફ કરીને એને સર્વ કરીશું. ઠંડીમાં પીવા માટે ગરમા ગરમ સુપર ડિલિશિયસ મગજતરીની રાબ તૈયાર છે. શક્તિવર્ધક મગજતરી એકવાર બનાવીને એક સ્ટીલના ડબ્બામાં ભરી દઈએ તો કમસે કમ મહિના સુધી રાખી શકાય અને એને ફ્રીઝમાં મૂકવાની પણ કોઈ જ જરૂર નથી. મગજતરીમાં નાખેલા દરેક મસાલા જડીબુટી સમાન છે, જે શરદી ખાંસીને દૂર ભગાવે તેમજ હાડકાં અને માંસપેશીઓમાં થતા દુખાવામાં રાહત આપે એવા છે. આમ ચોક્કસ માપ સાથે મગજતરી બનાવી અને એમાંથી એની રાબ બનાવીને ઘરમાં બધાને પીવડાવશો તો ચોક્કસ ભાવશે. પ્રેગ્નેન્ટ લેડીને ડિલિવરી પછી પીવડાવવા માટે પણ આ મગજતરીની રાબ બનાવી શકાય. શિયાળા સ્પેશિયલ આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.